હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમારે ગુજરાતમાં હોમિયોપેથિક એટલે કે BHMSમાં એડમિશન લેવું હોય તો તમારે કેટલો કટ ઓફની જરૂર હશે તો તમને એડમિશન મળી રહેશે. તો આપણે કેટેગરી વાઇઝ કટ ઓફ આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. કટ ઓફ વિશે મહત્ત્વની વાત જાણીએ તો તમારું કટ ઓફ અને રેન્ક પર આધારિત પ્રવેશ પ્રક્રિયા છે. એ તો તમને બી ખબર હશે કે રેન્ક પરથી જ તમને એડમિશન મળશે આ વર્ષે, કારણ કે આ વર્ષે ટોટલી અનએક્સપેક્ટેડ રિઝલ્ટ આવેલું છે. ગુજરાતમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ એમ બે પ્રકારની મેડિકલ કોલેજ આવેલી છે. જેમ MBBSમાં જીમર્સ જેવી અર્ધ સરકારી મેડિકલ કોલેજ હોય છે, તેવી રીતના હોમિયોપેથિકમાં કોઈ અર્ધ સરકારી કોલેજ હોતી નથી. કેટેગરી વાઇઝ જોઈએ તો કેટેગરી મુજબ અલગ અલગ કટ ઓફ જોવા મળે છે. તમારું કટ ઓફ આ મુજબ રહેવાનું છે. તો સૌથી પહેલાં ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજની વાત કરીએ તો ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ પાટણમાં જો તમારે એડમિશન લેવું હોય અને ઓપન કેટેગરીને જો તમે સ્ટુડન્ટ હોય તો તમને 1,65,000ની આજુબાજુ હશે તો બી તમને એડમિશન મળી રહેશે. અહીં હું તમને થોડો ઘણો રેન્ક વધારીને કહું છું, કારણ કે આ વર્ષે તમારું કટ ઓફ નીચું જવાનું છે એટલા માટે. EWS માટે તમારે 1,80,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે તમારે બી 1,80,000 જેટલો રેન્ક જોશે. ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ પાટણમાં એડમિશન લેવા માટે. જો તમારે SC કેટેગરી છે તો તમારે 3,60,000 જેટલો રેન્ક જોશે. અને ST કેટેગરી માટે તમારે 6,70,000 જેટલો રેન્ક જોશે. બીજા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ તો આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદ. તેમાં તમારે એડમિશન લેવા માટે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 2,10,000 જેટલો રેન્ક જોશે. EWS માટે 2,30,000, ACBC માટે 2,40,000 અને SC માટે તમારે 2,60,000 જેટલો રેન્ક જોશે. અને ST માટે તમારે 8,45,000 જેટલો રેન્ક જોશે. ડૉક્ટર VH દવે આણંદમાં એડમિશન લેવા માટે તમારે ઓપન કેટેગરીમાં તમારે 2,12,000 જેટલો રેન્ક જોશે. EWS માટે 2,30,000, ACBC માટે તમારે 2,40,000 જેટલો રેન્ક જોશે. અને SC કેટેગરી માટે તમારે 2,60,000 જેટલો રેન્ક જોશે. ST માટે તમારે 2,80,000 જેટલો રેન્ક જોશે. ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાવલી બરોડામાં જો તમારે એડમિશન લેવું હોય તો તમારે 2,40,000 જેટલો રેન્ક ઓપન કેટેગરીમાં જોશે. EWS માટે તમારે 2,60,000 જેટલો રેન્ક જોશે. 2,60,000 જેટલો રેન્ક ACBCને પણ જોશે. SC માટે તમારે 4,70,000 જેટલો રેન્ક જોશે. ST માટે તમારે 8,20,000 જેટલો રેન્ક જોશે. જે સુરતી મહેસાણા એડમિશન લેવું હોય તો તમારે ઓપન કેટેગરીમાં 5,20,000 જેટલો રેન્ક જોશે. EWS માટે તમારે 8,58,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે 8,00,000 જેટલો રેન્ક જોશે. SC માટે તમારે 7,80,000 જેટલો રેન્ક જોશે. અને ST માટે તમારે 11,00,000ની આજુબાજુ રેન્ક જોશે. અહેમદાબાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમારે 4,65,000 જેટલો રેન્ક જોશે. 5,20,000 જેટલો EWSને રેન્ક જોશે. 7,60,000 જેટલો ACBCને રેન્ક જોશે.
SC માટે તમારે 5 લાખની આજુબાજુ રેન્ક હશે તો બી મળી રહેશે, અને STને તમારે 10 લાખ સુધીનો રેન્ક હશે તો બી તમને એડમિશન મળી રહેશે. જો આ રીતે તમને અન્ય કોલેજનું પણ આપેલું છે, જે તમે જોઈ શકો છો. હું તમને ડિટેલ વાઇઝ સમજાવીશ તો વિડીયો ઘણો ખરો લાંબો થઈ જશે. તો અહીં તમને મેડિકલ કોલેજના નામ આપેલા છે: બરોડા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, પછી CN કોઠારી તાપી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, શ્રી સમજીલાલ ગોધરા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, સ્વામી વિવેકાનંદ ભાવનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, શ્રી મહાલક્ષ્મી મહિલા કોલેજ બરોડા. આ બધી પ્રકારની બેસ્ટ મેડિકલ કોલેજ મુજબ તમને ગોઠવીને આપેલું છે. જો તમારે હોમિયોપેથિકમાં એડમિશન લેવું હોય તો ઉપર જે જણાવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને આ સેકન્ડ પાર્ટ બંને કમ્બાઈન કરીને ચોઇસ ફિલિંગમાં તમે ચૂઝ કરશો. જો હું તમને વ્યૂ આપી દઉં, જો જે બી વિદ્યાર્થીને ફોર એક્ઝામ્પલ ઓપન કેટેગરીના સ્ટુડન્ટ છે અને તેમને 3,50,000 જેટલો રેન્ક છે, તો તેમને ક્યાં ક્યાં એડમિશન મળી શકે તે જણાવી શકું. જો 3 લાખ સુધીનો રેન્ક હોય તો તેમને બરોડામાં મળી શકે, કારણ કે બરોડામાં તમારે 3 લાખે હતું એડમિશન, અને સ્વામી વિવેકાનંદમાં એડમિશન મળી શકે, સ્વામી વિવેકાનંદ ભાવનગરમાં એડમિશન મળી શકે. આ જ રીતે જો કોઈ સ્ટુડન્ટને 7 લાખ સુધીનો રેન્ક છે તો તેમને ક્યાં ક્યાં એડમિશન મળી શકે તે જણાવી શકું. SC કેટેગરીની વાત કરું છું. જો 7 લાખ સુધીનો રેન્ક હોય તો તેમને બરોડામાં મળી શકે, રાજકોટમાં મળી શકે, પછી તાપીમાં મળી શકે, અને સ્વામી વિવેકાનંદ અહીંયા એટલા સુધીમાં મળી શકે. એટલે તમને આના પરથી તમને અંદાજો આવી જશે કે તમને ક્યાં ક્યાં મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આના પછી તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ વિડીયો આવવાનો છે, તો તે જરૂરથી જોજો. જે બી વિદ્યાર્થીઓ NEET 2027માં પ્રિપેરેશન કરે છે તેના માટેનો છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલ ઉપર તમને NEETમાં કાઉન્સેલિંગ કઈ રીતે કરવું તેના વિશેની માહિતી આપવામાં આવશે, એ બી ફ્રી ઓફ કોસ્ટમાં. તમારે કોઈ પણ પ્રકારનો પેઇડ કાઉન્સેલિંગ જોડાવાની જરૂર નથી. અને આ ચેનલ ઉપર તમને લાઈવ શીખવાડવામાં આવશે કે પિન પરચેસ કઈ રીતે કરવો, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું, તે બધા જ પ્રકારની માહિતી આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો થેન્ક યુ ફોર ધી વોચિંગ. થેન્ક યુ.